નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના વર્ષ 2024-25 અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ છે. આ યોજના અંતર્ગત એપ્રિલ 2024થી જૂન 2024 પ્રથમ હપ્તા વર્ષ 2024-25 માટે પશુ નિભાવ સહાય માટે ખેડૂત પોર્ટલ ઉપર કુલ 219 સંસ્થાઓની અરજી મળી હતી, જે પૈકી કુલ 17 સંસ્થાઓના દૈનિક પશુઓની સંખ્યા 1000થી વધુ હોય જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિને નિર્ણય અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા 1000થી ઓછી ધરાવતી કુલ 194 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ચૂકવણા અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે, જ્યારે 8 સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવેલ હતી. આમ કુલ 211 સંસ્થાઓના 82,295 પશુઓ માટે કુલ ₹22.47 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી ચૂકવણા માટે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જિલ્લાની ગૌશાળા પાંજરાપોળને પશુઓના નિભાવ માટે 22 કરોડથી વધારેની માતબર રકમની સહાય મંજૂર કરવાથી ગૌશાળા પાંજરાપોળોને આર્થિક મદદ મળી રહેશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના જિલ્લા કક્ષાના પ્રતિનિધિ, સભ્ય સચિવ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા.